समस्त वाल्मीकि समाज द्वारा गुजरात सफाई कामदार विकास निगम खाते वाल्मीकि समाज साथे थई रहेला अन्यायना मुद्दे आवेदनपत्र अपाયું। समस्त वाल्मीकि समाज द्वारा गुजरात सफाई कामदार विकास निगम खाते आवेदनपत्र आपी रजूआत करी कि गुजरात में अंदाजे 22 लाखनी वस्ती धरावता वाल्मीकि समाज माटे गुजरात सफाई कामदार विकास निगम द्वारा मात्र 288 लाभार्थीओने लाभ मळे तेवी योजना अमलमां मूकवामां आवी छे। समाजना मते आ योजना वाल्मीकि समाजनी वस्ती अने जरूरियातनी सरखामणीए अत्यंत अपूरती छे अने समाज साथे अन्याय समान छे। आ मुद्दे समस्त वाल्मीकि समाज द्वारा गुजरात सफाई कामदार विकास निगम खाते समस्त वाल्मीकि समाजे पोतानी रजूआत करी मुख्य अधिकारीना राजीनामा साथे मांगणीओ करी हती अने जो अमारी मांगणी नहीं संतोषाय तो आगामी दिवसोमां गांधीनगर खाते उग्र आंदोलन करवानी चीमकी उच्चारी छे। मारुं नाम जीतू बारिया, वाल्मीकि समाजना प्रदेश प्रमुख। आज रोज तारीख 7/7/2026 रोज गुजरात विकास सफाई कामदार निगम द्वारा जे लोननी जाहेरात जे करवामां आवी छे 1/6/2026 थी तेनो अमे सततपणे विरोध करवी छे कि वाल्मीकि समाज साथे क्यांक ने क्यांक अन्याय थाय छे। जे 15 लाखनी जे लोन सहाय आपवामां आवती हती तेनी जग्याए मात्र ने मात्र 5 लाख करी नाखवामां आवी छे। તેમજ જે લોન જે આપવામાં આવે તેમાં જામીન માંગવામાં આવે તો અમારી પાસે જે કોઈ અમારા પ્લોટ ન હોય વાલ્મીકि સમાજને આપેલા, કોઈ અમારી પાસે એવી કોઈ મિલકત ન હોય તો તેને અમે જામીન તરીકે આપી શકવી। તો સરકાર માત્ર ને માત્ર નાટકીય રીતે 25 કરોડની જાહેરાત કરી છે, એમાંથી માત્ર ને માત્ર 5 કે 7 કરોડની કામગીરી બતાવશે અને બીજું જે રહ્યું ગ્રાન્ટ પરત જશે। તો આ બાબતે વાલ્મીકि સમાજનો પૂરા ગુજરાતમાં રોષ છે, કારણ કે જે સાચા હકદારો છે 248 તાલુકામાં કે જેની સુધી આ નિગમની યોજના પહોંચે, પણ માત્ર ને માત્ર જો ગુજરાતની અંદર આઉટસોર્સ ચાલતું હોય, કોન્ટ્રાક્ટ પ્રથા ચાલતી હોય, આવી દરેક નીતિની સામે આ સમાજને આ લોનના હકદાર રહેતા નથી। તો આ લોનની યોજના માટે પોતે જ જામીન રહી તે રીતે સરકારની યોજના કરવી જોઈએ અને જે બોજો બેસાડવામાં આવે છે તેમાં માત્ર ને માત્ર વાલ્મીકि સમાજને ખર્ચારૂપ 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે અને છતાં પણ લોન થતી નથી મંજૂર। તો આવી બાબતમાં સરકારને નિર્ણય લઈને તાત્કાલિક જે પોતે જે અરજદાર હોય તેને જ પોતાને જામીન બનાવીને જેમ અન્ય નિગમોમાં જેમ સહાયનો લાભ આપવામાં આવે છે, જે પોતે જામીન હોય એ જ રીતે આ સમાજને લાભ આપવામાં આવે। તો આની જે નીતિ વિષયક બાબત છે સરકારની, એ બાબતે ખરેખર જે મળવાપાત્ર હોય તેવા 288 યુનિટને અત્યારે મંજૂર કરવામાં આવી છે, તો એની જગ્યાએ 500 જણાને જો આના લાભ મળવાપાત્ર હોય ને ઘણી બધી હજી વાલ્મીકि સમાજ આ ગરીબીમાં પીડાઈ રહ્યો છે, હક અધિકારથી વંચિત છે, તો આને ખરેખર આને લાભ મળવા જોઈએ મકાનોના। જો વાત નહીં માને તો અમે 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને જે ગુજરાતના એમડી છે તેને પણ આ યોજનામાંથી બદલવામાં આવે ને જો બદલવામાં નહીં આવે તો આર્યા પારની લડત અમારે કરવી પડશે સરકાર સામે। समस्त वाल्मीकि समाज गुजरात, हूँ करसन मकवाणा, पूर्व अध्यक्ष। आज जे अमे अहींया गुजरात सरकार सफाई कामदार निगमनी जे लोन बाबते अन्याय थई रह्यो छे ए बाबते अमे अपील करवा आव्या हता अने अमारुं आवेदनपत्र आप्युं छे। आवेदनपत्र आप्युं अने हवे अमे एक बीजी ए मांग करी रह्या छीए कि 15 दिवसनी अंदर जो एमडी साहेब आ व्यवस्थित रीते जे अमे अरजी आपी छे उपर जो कार्यवाही नहीं करे अने एमां कंईक चेन्जीस नहीं लावे तो अमे 15 दिवस पछी अहींया आंदोलन करवा मजबूर ना थईए ते माटे अमे सरकारने पण अपील करी रह्या छीए कि अमारी जे मांगो छे ए व्याजबी छे अने सरकार सफाई कामदार प्रत्ये जो आटલું સારું વલણ દર્શાવી રહી હોય તો લોન બાબતે જે अन्याय થઈ રહ્યો છે નિગમની બાબતમાં તો એ બાબતે પણ ઝડપથી નિર્ણય લે અને યોગ્ય નિર્ણય લે જેથી કરીને સરકારના જે આ કહેવાય કે જે પ્રાથમિક બેઝ ઉપર જે કામ કરી રહ્યા છે એ લોકોને અન્યાય ના થાય એ બાબતે થોડી તકેદારી રાખે। ખૂબ ખૂબ આભાર। હું છું નીતા પીઠાયા, સમસ્ત વાલ્મીકि સમાજ ગુજરાત જિલ્લા દાહોદ પ્રમુખ છું। અહીંયા ખરેખર મારી સમાજ જોડે વાલ્મીકि સમાજ જોડે ખૂબ જ અન્યાય થાય છે। એ પછી કયા પણ પ્રશ્નો હોય, એ લોન વિષય હોય, સહાય વિષય હોય, પછી સફાઈ વિષય હોય, કઈ પણ પ્રશ્નો હોય એટલે બહુ જ અન્યાય થાય છે। અમે અહીંયા જે અમારે સહાય સરકારને એ રીતનો અમે લોકો અહીંયા લઈને પ્રશ્નો આવ્યા છે।